બધાને મારો નમસ્કાર. મારું નામ માનસી છે અને હું એક ઓન્ટરપ્રેનર છું. જ્યારે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો ત્યારે તમે જીવનના જુદા જુદા પાસા તરફથી તમે અનુભવ કરશો. આપણે જેમ જેમ ચર્ચામાં છીએ, હું તમારી માટે આઈડિયાઝ અને હેક્સ લાવીશ આપણા રોજના ઓપરેશનલ સપોર્ટ માટે. અને તમને નમ્ર વિનંતી કરું છું કે નીચે જે સબસ્ક્રાઈબ બટન છે તમે એના પર ક્લિક કરો. તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એની બાજુમાં જે બેલ આઇકોન છે એની ઉપર તમે ક્લિક કરશો અને ક્લિક કરીને નોટિફિકેશન તમે ટર્ન ઓન કરો કે જ્યારે પણ હું નવો એક વિડીયો અપલોડ કરું તમને એમની સૂચના મળી જાય. આજે આપણે આપણી માતૃભૂમિ, આપણો ગ્રહ પૃથ્વી ઉપર બચત કરીને કેવી રીતના રહેવું એ આપણે જોશું અને ચર્ચા પણ કરશું. આ અમુક આર શબ્દો છે જે આપણે આપણી રોજની લાઈફમાં આપણે જો ઉપયોગ કરીએ તો આ સરળ પણ છે, પણ આપણે ઘણા લોકો આપણે ધ્યાન ના દીધું હોય તો આપણાથી એકદમ છૂટી ગયું હોય. પણ હજી પણ લેટ નથી થયું. આપણે કાંઈ પણ સારી ચીજો આપણે આપણી રોજની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવી હોય, આપણે ઇન્ટ્રોડ્યુસ કરવી અને આપણે કરવી હોય તો ક્યારે પણ મોડું ન થયું હોય. તો ચાલો આપણે એક સારી જિંદગી બનાવીએ આપણા માટે અને આપણા બધા માટે. આવો બધા, તમે તમારો કોફી ને તો ચાનો કપ લઈને તમે બેસી જાઓ. આ વિડીયો થોડોક લાંબો છે, થોડોક ટાઈમ લાગશે, પણ જાણકારી ઘણી છે. પહેલો આર છે ઇનકાર, એટલે રિફ્યુઝ. પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની આઇટમ્સ અને ઓબ્જેક્ટ્સને આપણે ઇનકાર કરવો, ન વાપરવાની મનાઈ કરવી. રીયુઝ એટલે ફરીથી વાપરવું. જેમ કે આપણી શોપિંગ બેગ્સ છે અને પાણીની બોટલ જે આપણે આપણી સાથે કેરી કરીએ એ આપણે ફરીથી વાપરવાની. રીયુઝ. આપણે કેચઅપની બોટલ લઈએ તો કાચમાં પણ આવે છે અને આવી સ્ક્વીઝી બોટલ્સ પણ આવે છે જે આપણે યુઝ કરી શકીએ. મારા ખ્યાલથી તમે કોઈ પણ બોટલ વાપરો પણ કાચની હોય તો આપણે ફેંકવી નહીં. એમાં આપણે આ રીફિલ પાઉચીસ એને પણ આપણે ફિલઅપ કરી શકીએ. હા, જો કોઈને ચીલી કેચઅપ જોતું હોય તો ચીલી કેચઅપમાં પણ પાઉચીસ આવે છે, તેનાથી આપણે રીફિલ કરી શકીએ. અને આવી સ્ક્વીઝી બોટલ આપણે જો લઈએ તો આ સ્ક્વીઝી બોટલનો ફાયદો એ છે કે છોકરાઓના પણ હાથમાં જાય તો નીચે પડવા કરવાથી કાચ તૂટવાનો ડર ન હોય. તો આ બહુ ઇઝી પડે. તો જેમ કે મેં આખું કાપી અને એમાં રીફિલ કર્યું છે તો એ બહુ ઇઝી પડે. અને આ વેસ્ટ આપણે આવી રીતના ફેંકીએ તો આપણે એ પણ એન્શ્યોર કરીએ છીએ કે આનો મિસયુઝ ન થાય પાછો. તો કોઈ પણ બોટલ્સ આપણે યુઝ કરીએ અને રીયુઝમાં આપણે લઈ લઈએ. એક ગ્લાસ ક્લીનર છે કે સરફેસ ક્લીનર છે આપણે આ બોટલમાં આવે જ છે, તો વારે ઘડી નવી નવી સ્પ્રે બોટલ પરચેસ કરવા કરતાં આનું રિફિલ આજકાલ આવે છે. તો રિફિલ આપણે કોઈ પણ બ્રાન્ડનું હોય એનાથી કોઈ ફરક ન પડે, કારણ કે પ્રોડક્ટ એ જ છે, કામ પણ એ જ કરવાનું છે. તમારે બોટલ ધોવાની પણ જરૂર નથી. આપણે રિફિલ લ્યો અને તમે એમાં નાખી દો તો આપણે રીયુઝ થઈ જાય આપણો પ્રોડક્ટ. આપણે ઝાડુ કરીએ, ઝાડુ પોછા, તો પોછાનું આ જે લિક્વિડ છે એ આપણે રીયુઝ કરી શકીએ છીએ એની બોટલ પાછી. આ જે કેન આવે છે એનું પ્લાસ્ટિક બહુ સારું હોય છે, તો એ પ્લાસ્ટિક આપણે ફેંકવું નહીં. અને આમાં જ આપણે કોઈ પણ બીજા બ્રાન્ડનું ફ્લોર ક્લીનર તમારે લાવવું હોય તો તમે લાવીને અને તમે નાખી શકો. તમે આનું લેબલ પણ બદલી શકો છો અને તમારું પોતાનું પર્સનલાઇઝ લેબલ પણ મારી શકો છો. તો ફ્લોર ક્લીનર માટે નવી નવી બોટલો ખરીદવા કરતાં આપણે આ જ બોટલ યુઝ કરવી અને આ જ બોટલમાં આપણે પાઉચીસ લઈને આપણે રીયુઝ કરવું. આ પણ એક બોટલ છે લિક્વિડ હેન્ડ વોશની.
આપણે આને રીયુઝ કરી શકીએ છીએ. તમે આમાં તમારો ફેવરેટ હેન્ડવોશ પ્રોડક્ટ પાછો રિફિલ કરી દો. કોઈ પણ બ્રાન્ડનું તમે લિક્વિડ હેન્ડવોશ લઈએ તમે આમાં રિફિલ કરી શકો છો. તો બોટલ ફેંકવાની પણ જરૂર નથી અને રીયુઝ પણ થઈ જાય. આ છે આપણું શાવર જેલ. અચ્છા, આ શાવર જેલ મેં લીધું હતું સફોરાસથી. ઘણો વખત થઈ ગયો અને સફોરાનું લિક્વિડ ખતમ થઈ ગયું એટલે મેં લોક્સિતાનની પાઉચ લીધી શાવર જેલની અને આની અંદર નાખી દીધી. હવે તમે કોઈ પણ બ્રાન્ડનું તમે શાવર જેલ લઈ અને આપણે આમાં નાખી શકીએ. જરૂરી નથી કે આપણે એ જ બ્રાન્ડનું લેવું. તો જો તમારે બીજી કોઈ બ્રાન્ડ ટ્રાય કરવી હોય તો તમે ટ્રાય કરી શકો. એમાં કોઈ ફરક ન પડે કારણ કે આ બોટલ સારી હોય છે અને આપણે રીયુઝ કરી શકીએ. આ છે આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોની બોટલ. આ કિયા બ્રાન્ડ છે પણ તમારી પાસે કોઈ પણ બ્રાન્ડ હોય તમે વાપરી શકો છો. આ રિફિલેબલ છે તો આપણે ડિસ્કાર્ડ કરવાની જરૂરત નથી. આપણે પિઝા મંગાવીએ એની સાથે આપણને આવે ચીલી ફ્લેક્સ તો આપણે એમાં ટોપઅપ કરી શકીએ. એમાં કોઈ વાંધો નથી. અને ઓરેગાનો છે. આ બોટલ સારી કન્ડિશનમાં છે. હું ઘણા વર્ષોથી વાપરું છું અને ટોપઅપ કરું છું. અને માર્કેટમાં પણ આપણને પાઉચીસ આજકાલ મળે છે તો તમે નાખી શકો છો. આ જુઓ. અચ્છા, જો તમારે એના માટે ન વાપરવી હોય ને તમે બીજો કોઈ રીપર્પસ માટે કરવું હોય બીજા કોઈ સિઝનિંગ્સ એ પણ તમે કરી શકો છો. ખાલી લેબલ ચેન્જ કરી દીજો. આપણે ક્યાંય પણ બહાર જઈએ તો આપણે એ ધ્યાનમાં રાખવાનું કે આપણે આપણી પાણીની બોટલ હંમેશા સાથે રાખવી. અને આપણે ક્યાંય પણ જઈએ જેમ કે મોલ્સ છે, થિયેટર્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, આપણે તે લોકોને રિક્વેસ્ટ કરીએ કે તમે અમારી બોટલ થોડીક રિફિલ કરીને આપી દો તમારા એક્વાગાર્ડમાંથી આરો પાણીમાંથી, તો એ લોકો તમને કરી પણ આપશે. એના કરતાં આપણે બોટલ વોટર અવોઇડ કરવું અને એ પ્લાસ્ટિક જે આપણે યુઝ કરીએ જે મિનરલ વોટર કે બોટલ વોટર આપણે જે બધી બાય કરીએ એ આપણે અવોઇડ કરવી. હંમેશા આપણે આપણી બોટલ સાથે કેરી કરવી, ભલે મોટી હોય કે નાની હોય. એમાં બે વેરિએશન્સ આવે છે. આ થર્મલ છે અને આ સાધારણ પ્લાસ્ટિક છે. જે પણ તમને ફાવે તમે યુઝ કરી શકો છો. આપણે જ્યારે પણ માર્કેટ જઈએ છીએ તો આપણે કઈ બેગ્સ કેરી કરીએ છીએ? હંમેશા એડવાઇઝેબલ છે કે આપણે કોઈ કપડાની કે આજકાલ તો માર્કેટમાં બધે રિયુઝેબલ બેગ્સ બધા આપે છે. તો આપણે અમુક બેગ લઈ લેવાની અને આ આપણી પાસે રાખવાની. જે ટુ વ્હીલર્સ ચલાવતા હોય કે ગાડી ચલાવતા હોય આ આરામથી નાનીમાં નાની જગ્યામાં ફિટ થઈ જાય છે. આ જુઓ, આ પણ એક ટાઈપની બેગ છે, રિયુઝેબલ છે, આરામથી આપણે કેરી કરી શકીએ છીએ. આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે પ્લાસ્ટિક બેગ્સ ન વાપરીએ તો વધારે સારું. આ જુઓ, આ નાનકડું વોટરમેલન છે પણ આ જુઓ કેટલી મોટી બેગ થઈ જાય છે આનાથી. આ લેડીઝ લોકો પણ પર્સમાં રાખી શકે છે એવી બેગ છે. આ જુઓ, અને કેવી સરસ આ બેગ ફોલ્ડ થઈ ગઈ છે. હવે આપણે આ બેગ ફોલ્ડ કરી લેવાની અને વોટરમેલનના પાઉચમાં પાછી અંદર નાખી દેવી. આલો, થઈ ગઈ આપણી બેગ્સ તૈયાર. રિસાયકલ એટલે જે આપણી વેસ્ટ આઇટમ હોય જે આપણે ફેંકવાની હોય એને આપણે ફરીથી બીજા કોઈ કામ માટે ઉપયોગમાં લેવી. રિસાયકલ. શાકભાજી લેવા જાઓ તો જો આમાં મળે તો આપણે શું કરીએ,
હું મારી ભાજીઓની રિસ્પેક્ટિવ જગા પર હું શિફ્ટ કરી દઉં. મરચાં હોય તો આ બોક્સમાં નાખીને ફ્રીજમાં જતું રહે, બટેટા હોય તો એની બટેટાની પાઉચ મેશમાં જતું રહે અને એને જગ્યાએ બધું મૂકી દો. પણ જો બેગ સારી કન્ડિશનમાં હોય તો શું, હું આ બેગ્સ જમા કરું છું જે સારી કન્ડિશનમાં છે, જે ફાટી ન હોય, ચોખ્ખી હોય, ગંદી ન હોય. અને જો ખાલી માટી હોય તો એને આપણે ઊંધું કરીને થોડું ડસ્ટ ઓફ કરી દો અને પછી તમે જમા કરો. અને જે સુપર માર્કેટથી તમને મળ્યું હોય એ સુપર માર્કેટમાં તમે આ પાછી રિટર્ન કરી શકો. આ મૂવમેન્ટ મેં શરૂ કરી છે પણ અત્યાર સુધી કોઈ બીજું કરતું નથી. પણ હું આશા કરું છું કે આ મૂવમેન્ટમાં તમે બધા પણ મારો સાથ દેશો. ધીમે ધીમે આખી કન્ટ્રી પણ આ ફોલો કરશે. કારણ કે આ જે પેપર્સ છે આ તમે રિટર્ન કરો. જે સુપર માર્કેટમાં હું રિટર્ન કરું છું તો એ લોકો મને કહે છે મેડમ તમે એક જ છો જે મને રિટર્ન કરો છો, બીજું કોઈ કરતું નથી. અને એ લોકોના મોઢા પર જે સ્માઇલ હોય ને એ તમે ઇમેજિન પણ ન કરો. એ જે ખુશી એ લોકોને મળે કે આ બેગ સારી કન્ડિશનમાં છે અને આપણે રીયુઝ કરી શકીએ છીએ. રિસાયકલનો એ જ અર્થ છે કે વેસ્ટ જે આઇટમ હોય એને આપણે ઉપયોગમાં લઈ લઈએ અને એના કરતાં વધુ દુરુપયોગ હોય. તો સદુપયોગમાં લ્યો અને સારું ઉપયોગ કરો. આ બેગ જમા કરો અને એ જ સુપર માર્કેટમાં તમે રિટર્ન કરો. ઓલ ધ બેસ્ટ. તમે ધોબીને કે લોન્ડ્રીમાં કપડાં આપો અને તમને પાછા મળે તો આવી રીતના તમને મળશે. ઘણામાં તમને ન્યૂઝપેપર પણ મળશે. જો ન્યૂઝપેપર હોય કે આવું બટર પેપર હોય જરાય ફેંકવાનું નહીં. આવી રીતના વ્યવસ્થિત રીતે જમા કરો. આ બધા મને આવેલા છે ને આ હું રિસાયકલ કરું છું. રિસાયકલ કેવી રીતના, હું ધોબી જ્યારે પાછું આવે કે લોન્ડ્રીવાળો પાછો આવે કપડાં લેવા તો એને આપણે પેપર્સ આપી દેવા અને એમને કેવું આ રિસાયકલના છે. વેસ્ટ શું કામ કરવું? આ ચીજ આપણને પાછી કામ આવી જાય અને જે પાછી આવી જાય એનો આપણે બગાડ જરાય ન કરવો. આ મૂવમેન્ટ મેં ઘણા વર્ષોથી શરૂ કરી છે. 10 વર્ષ ઉપર થઈ ગયા અને અત્યાર સુધી આ કોઈ કરતું નથી. જ્યાં સુધી મારા ધ્યાનમાં છે હું ઈચ્છું છું કે આપણા દેશમાં બધા જ આ શરૂ કરે તો ન્યૂઝપેપર પણ બચે, પૈસાએ બચે અને એ જ કામ જો હોય તો વ્યવસ્થિત રીતે થઈ જાય. ઓલ ધ બેસ્ટ. આશા કરું છું કે આ નાની નાની વાતો જે આપણે ડિસ્કસ કરી છે આપણે બધા ફોલો કરશું. બદલો એટલે રિપ્લેસ. જે આપણે ડ્યોરેબલ મટીરિયલ અને ડ્યોરેબલ આઇટમ્સ આપણે વાપરીએ જે સારા મટીરિયલની હોય તે જ આપણે ઉપયોગ કરવી. ઘટાડો એટલે રિડ્યુસ. આપણે આપણી આજુબાજુ જે આપણે કચરો અને ગંધ કરીએ છીએ એ આપણે ઘટાડવાનો છે. તો આ બધું જો આપણે પ્રેક્ટિસ કરશું તો એનાથી આ બધું ચોક્કસ ઘટી જશે. આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે આપણે શું મૂકી જઈએ છીએ આપણી પાછળ? રીપર્પસ એટલે ફરી વળવું. એ આઇટમ આપણે બીજા કોઈ કામ માટે ઉપયોગમાં લઈ લેવી. એ આઇટમ આપણે બીજા કોઈ કામમાં ઉપયોગ લઈ લેવી. રીપર્પસ, ફરી વળવું. આ છે હેન્ડ સેનિટાઈઝર ઝુકી કંપનીનું. તમે કોઈ પણ કંપનીનું તમે વાપરી શકો છો પણ આપણે બોટલ્સ ફેંકવી નહીં. હું ઘણા વખતથી વાપરું છું અને હું જોઉં છું કે આ પ્લાસ્ટિક ક્વોલિટી બહુ સારી છે. આ છે લિક્વિડ હેન્ડ વોશ જે આપણે બાથરૂમ્સમાં અને બહાર ગેસ્ટ કાઉન્ટર્સ પર હાથ ધોવા માટે આપણે બેસિન ઉપર રાખીએ છીએ. આ છે અને આ વાસણ ધોવાનું લિક્વિડ છે. તો
આપણે પ્લાસ્ટિક પણ આ સારી ક્વોલિટી છે અને ફેંકવું શું કામ, અને આપણે રીપર્પઝ કરી શકીએ છીએ. તો જો તો તમે લેબલ્સ પણ મારી શકો છો. અને આ ગ્લાસનું ઇફેક્ટ આપે છે, કાચનું ઇફેક્ટ આપે છે, એક્રેલિકનું પણ શો આપે છે. જે એક્રેલિક અને ગ્લાસનું શો આપણને આપે એ આપણે કેવી રીતના ફેંકી શકીએ. આ જુઓ, કોઈ પણ બ્રાન્ડનું તમે આમાં લિક્વિડ નાખી શકો, એમાં કોઈ ફરક ન પડે. ક્વોલિટી સારી છે, ફેંકવું કે પડે કે તૂટે કંઈ જ વાંધો ન આવે. તો આ તમારી પાસે કોઈ પણ સેનિટાઈઝર હોય તો એ ખતમ થાય તો એની અંદર તમે લિક્વિડ ભરી શકો છો. બોટલ ધોવાની પણ જરૂર નથી આપણને. મેકઅપ બ્રશીસનું જો તમારે કંઈ ઉપયોગ હોય તો મેકઅપમાં, પણ જો એ થઈ જાય ત્યાર પછી શું? મારો બ્રશ ખરાબ થઈ ગયું છે અને યુઝ નથી આવવાનો મારા મેકઅપમાં. આ મેં રસોડામાં ને ઘરના બીજા કામો માટે ઉપયોગ માટે લઈ લીધું. અને જેમ કે નાની નાની સ્લિટ્સ છે, ગ્રીલ્સ, નાના ગેપ્સ, કાચા, જ્યાં બીજું કંઈ પણ આપણું કપડું ન જાય તો આ બ્રશ કામમાં આવી જાય. અચ્છા, આ ટૂથબ્રશ છે. આનો ઉપયોગ છે રિયલ જ્વેલરી સાફ કરવામાં. આપણી રિયલ જ્વેલરી હોય એને આપણે સાફ કરી શકીએ. આપણે ટ્રાવેલમાં જઈએ, હોટેલ્સમાં, ત્યાં આપણને મળે આ ટૂથબ્રશ, કે આપણું જૂનું કોઈ પણ હોય એ આપણે યુઝમાં લઈ લેવું. આ પેડિક્યોર બ્રશ છે. થોડાક વખત પછી મારો બ્રશ જરાય યુઝમાં નહોતું, કારણ કે આ ખરાબ થઈ ગયું. અને ખરાબ થઈ ગયા પછી આપણે પેડિક્યોરમાં તો ન યુઝ થાય. તો આ બાથરૂમમાં તમે યુઝ કરી શકો છો, એજીસમાં, ત્યાં બધું ક્લિનિંગ, જ્યાં આપણું બરાબરથી બ્રશ કે હાથ ન પહોંચે, કિચનમાં, ગ્રીલ્સ, સ્લિટ્સ, આ બધું સાફ કરવામાં બહુ ઉપયોગમાં આવે. કિચનમાં પ્લેટફોર્મ્સમાં જે ચીકણાઈ હોય એ ક્લીન કરે. ગેસ રેન્જમાં તમારે જો સ્ક્રબ કરવું હોય તો કૂચો યુઝ કરવા કરતાં આ બહુ સારું પડે. કિચન સિંક, એના માટે આ બધા બ્રશિસ બહુ સારી રીતે ઉપયોગમાં આવી જાય. આપણે ઘરે દહીં જમાવીએ છીએ કે બહારથી લઈ આવીએ? અચ્છા, જો બહારથી લઈ આવીએ તો કોઈ પણ કંપનીનું આ દહીંનો ડબ્બો હોય કે બીજું કોઈ પણ પ્રોડક્ટ હોય, તમે દહીંની સિવાય એનો જો આપણે આ ડબ્બો આવે તો આ ડબ્બો આપણે ફેંકવો નહીં. આનો રીપર્પઝ થઈ જાય. કેવી રીતના? આને આપણે પેન્ટ કરી દઉં. એકમાં મેં હેન્ડલ રાખ્યું છે, આનો, અને એકમાં હેન્ડલ પેન્ટ કરી નાખ્યું. આ અન્ય ઉપયોગમાં આવી જાય. આપણે કપડાં સુકાવીએ તો એની જે ક્લિપ્સ હોય તમે એ રાખી શકો. કિચનમાં ચમચીઓ, અચ્છા, ચમચીઓ ન રાખવી હોય તો આપણે જે બીજી હોય એ પણ આપણે રાખી શકીએ. તવેથો છે, વેણું છે, ચીપીઓ છે, બધું આમાં રહી જાય. છોકરાઓના રૂમમાં આ અન્ય યુઝમાં આવી જાય. ક્રેયોન્સ, સ્કેચ પેન્સ, પેન્સિલ્સ, પેન્સ, રૂલર્સ, સ્ટેપલર, શાર્પનર, સેલો ટેપ્સ, નાની નાની વસ્તુઓમાં આપણને ડેલી રૂટીનમાં કામ આવી જાય. અચ્છા, ટીવીના રિમોટ્સ પણ તમે આમાં રાખીને તમે ટીવીની સાઈડમાં રાખી શકો. આના અનેક ઉપયોગ છે. બાળકોનું ફોર્મ્યુલા એટલે પાવડર મિલ્ક આવે તો એના પેકેટ્સનું આપણે શું કરીએ? જો આપણા ઘરમાં ન હોય, તમે જો કોઈને ઓળખતા હો જેના ઘરમાં બાળકને ફોર્મ્યુલા ફીડ કરતા હોય તો એની પાઉચીસ જરૂર મૂકી રાખવી. એને સાફ કરીને પાછું આપણે રીપર્પઝમાં આપણે લઈ લઈએ. કેવી રીતના? આ જો, અમારી કોથમીર છે. આ કોથમીરને મને 8 દિવસ થઈ ગયા છે ફ્રીજમાં મૂક્યાને. મોટી જોડી હતી તો મેં લઈને આમાં નાખી દીધી, સુધારી, સાફ કરીને. અને આવી રીતના હવા કાઢી લેવી અને હવા કાઢી અને ક્લિપ લગાડી દેવી.
અને ફ્રીજમાં નાખી દેવું. તો રેફ્રિજરેટ કરો તો એમાં વધારે દિવસ રહી જાય. અચ્છા, આમાં તમે મેથી, પાલક, કોઈ પણ તમે વેજીટેબલ કે લસણ, લીમડો, આમાં બધું વધારે દિવસ સુધી ફ્રેશ થઈ જાય. આપણે કાકડી છે થોડીક યુઝ કરી છે, આ કાંદો છે, કાકડી, કાંદો, કોઈ પણ આપણે ભાજી હોય જે થોડીક યુઝ કરી હોય, ટમેટું, આવી રીતે પેકેટમાં નાખી હવા કાઢવાનું ભૂલતા નહીં અને આવી રીતના ફૂડ ક્લિપ મારી દેવી અને વધારે દિવસ સુધી ફ્રેશ રહી જાય. પણ ફ્રીજમાં જરૂર રાખજો, બહાર રાખશો તો ખરાબ થઈ જશે. આને આવી રીતના પેક કરી અને રેફ્રિજરેટ કરી દેવું. આપણે માર્કેટમાંથી કોઈ પણ સ્નેક્સ લઈએ તો એની જે બરણી હોય આપણે રીયુઝ કરી શકીએ. એનું પ્લાસ્ટિક સારું હોય તો આ જુઓ, એને ધોઈ કરી કાં તો તમે એમાં અથાણું ભરી શકો, કાં તો તમે બીજું સ્નેક્સ ભરી દો. આ ચોકલેટનું બોક્સ હતું, જો કે બધા એરટાઈટ છે. આ ચોકલેટનું બોક્સ, એમાં મેં ધોઈ કરી અને એક ગોળની આઈટમ નાખી દીધી. આ બીજું કોઈ સ્નેકનું બોક્સ હતું, એમાં મેં હવે ધોઈને બીજું કોઈ સ્નેક નાખી દીધું. આ આખું મીઠું છે અને તમે આમાં દળેલું મીઠું કે તમે કંઈ પણ બીજું ઉપયોગ કરી શકો. આ કોઈ પણ બરણીઓ આવી આપણને મળે તો આપણે આનો ઉપયોગ કરી લેવો. પ્લાસ્ટિક સારું હોય તો થોડાક વખત સુધી આપણને ચાલી જાય અને મીઠું મીઠું હોય તો જરાય બરણી ખરાબ ન થાય. આ બધી બરણીઓ વાપરવામાં બહુ સારી હોય અને આપણને બહારથી બીજું ખરીદવાનો ખર્ચો નહીં. તો રીપર્પઝ ચોક્કસ આપણે કરી લેવું. તો આ બ્લેક ઓલિવ્સની બરણી છે અને આ બીજી પિકલની બરણી છે. એ પિકલ ખતમ થઈ ગયું તો એનું મેં લેબલ કાઢી નાખ્યું અને મેં આમાં બીજું અથાણું ભરી દીધું. અચ્છા, અને આ બ્લેક ઓલિવ્સની બોટલ છે જેમાં મેં ઘરમાં આથેલું મરચાંનું અથાણું આમાં નાખી દીધું છે. તો આપણે પણ આમાં રીપર્પઝ કરી શકીએ છીએ. તો આપણે કંઈ પણ વેસ્ટ નથી આપણા માટે, આપણે બધું યુઝ કરી શકીએ છીએ આપણા ઘરમાં. આ છે મિલ્કશેકની બોટલ્સ અને મિલ્કશેકની બોટલ્સમાં છે આ ચીલી વિનેગર અને આ સોયા સોસ. આપણે કોફી હાઉસીસમાં જઈને મિલ્કશેક આપણે ઓર્ડર કરીએ તો એ બોટલનો પણ એમાં ચાર્જ ગણાય જ જાય છે. તો આપણે બોટલ શું કામ ત્યાં ફેંકવી કે છોડવી? ઘરે લઈ આવો અને જો તમે ટેક અવે કર્યું હોય તો વધારે સારું. તમે ઘરે આવીને તમે આની ઉપર તમે કાંઈ પણ રીપર્પઝ કરી શકો. તમે આમાં મરચાંનું અથાણું તમે સ્ટોર કરી શકો છો. ઘણા બધા પર્પસીસ છે. મેં જો કે આમાં સોયા નાખ્યું છે, સોયા સોસ અને ચીલી વિનેગર. મિલ્ક બોટલ્સ આપણે ડિસ્કસ કરી હતી સોયા અને વિનેગરમાં. આ પ્લાન્ટ માટે પણ યુઝ થઈ જાય. તમારું કોઈ પણ પસંદીદા પ્લાન્ટ તમે લઈ લો, બેમ્બુ, મની પ્લાન્ટ કે કોઈ બીજું. બોટલને સારી રીતે ધોઈ લેવું, એમાં થોડા ક્રિસ્ટલ્સ નાખી, પીવાનું પાણી, હા પીવાનું પાણી, અને એક પ્લાન્ટ નાખી દો તો આની પણ રીપર્પઝ થઈ જાય અને આ બહુ બ્યુટિફુલ પણ લાગે. લો, થઈ ગયું. ન્યૂઝપેપરમાં આપણને આ બધા ફ્લાયર્સ મળે તો આપણે વેસ્ટ ના કરવું. વન સાઇડેડ વાઇટ હોય આવી રીતના તો નોટ્સ લખવા માટે ટેલિફોનની સાઈડમાં કે ગમે ત્યાં નોટપેડ તરીકે આપણે વાપરી શકીએ. અને આ જે ટુ સાઇડેડ હોય જે આપણે લખવાના ન કામ આવે, કાં તો આપણે ધોબી નાખી દેવું જે આપણા કપડાં ઇસ્ત્રી કરતા હોય એ લોકોને જે ન કામ આવે, નાના નાના ફ્લાયર્સ છે. તો આપણે ઘરમાં પેટ હોય તો પેટ સ્કૂપ સ્કૂપર તરીકે પણ યુઝ કરી લે. પેટ સ્કૂપ સ્કૂપર એટલે આપણે ઘરમાં જો પેટ હોય ને આપણે એ લોકો એને વોક કરવા લઈએ છીએ તો જે લોકો જે પોટીને ફૂંફૂં કરે તો એ ઉઠાવી અને ડસ્ટબિનમાં નાખવા માટે પણ કામમાં આવી જાય. કાંઈ પણ વેસ્ટ ન કરવું, એનો ઉપયોગ ઘણા છે. આજે આવી રીતના પેકેટમાં રાખવા અને જ્યારે પણ કામમાં આવે આપણે વાપરી લેવા. આ છે મારા શૂ સ્ટેન્ડ પાસેનું શૂઝ એક્સેસરીઝ છે, મેન્ટેનન્સની
ને શૂઝને રિલેટેડ છે આ બધી. એકચ્યુઅલી આ ડબ્બો છે ઓલે. મને બર્થડે ગિફ્ટમાં મારી એક ફ્રેન્ડે ઓલેના પ્રોડક્ટ્સ આપેલા, તો એ ઓલેના પ્રોડક્ટ્સ લઈ આ બોક્સ સારી ક્વોલિટી એટલે મેં એમાં શૂઝની એક્સેસરીઝ વાપરી છે. અચ્છા, આ શૂ બોક્સીસ છે બે. આમાં મારા પેટનું લીશીસ છે, કોલર, મારા પેટનું જેકેટ, મારા પેટનું ટી શર્ટ, અને આ બોક્સમાં જે શૂ સાથે શૂ બેગ્સ આવે એ મેં બધી આમાં ફોલ્ડ કરીને વ્યવસ્થિત મૂકી રાખી છે. આ બધી ચીજો ચોક્કસ આપણને કામમાં આવી જાય. અમારા બેબીની કેડી છે, ટ્રોલી છે, ચેન્જિંગ ડાયપર કેડી, ડાયપર ટ્રોલી. એમાં મેં આ મૂક્યું છે લોક્સિતાનનો ડબ્બો, જેમાં હું એ ચેન્જિંગ ડ્રાય શીટ્સ મૂકું છું. નીચે અમૂલ ચોકો મિનીઝનો બોક્સ. એ જ રીતે એની દવાઓ પણ મૂકવા માટે અમૂલ ચોકો મિનીઝ, અમૂલ ચોકો મિનીઝ. આ બધા બોક્સીસ આપણે રીપર્પસમાં લઈ લેવા. આપણે ચ્વિંગમ અને કેન્ડીઝના કન્ટેનર્સ હોય તો આપણે એને યુઝમાં લઈ લેવા. આ ઓર્બિટનું છે, આઈસ બ્રેકર્સ, ટિકટેક. ઓર્બિટમાંથી મેં બધું લેબલ કાઢીને એમાં મારું પોતાનું લેબલ લગાડી હાથેથી લખી અને એમાં આપણે સ્પેશિયલ સેફ્ટી પિન રાખી ઉપયોગમાં લઈ લેવું. આ વાળમાં નાખવાની પિન્સ છે. આ બોબી પિન્સ કે હેર પિન્સ આ ટિકટેકના કન્ટેનર્સમાં બધાનો ઉપયોગ થઈ જાય. અને ગાડીમાં કે ટુ વ્હીલર્સના ડેશબોર્ડમાં આપણે આમાં અમુક કોઈન્સ રાખી શકીએ, ચેન્જ કે બીજા કોઈ ઉપયોગમાં પણ લઈ શકીએ. લોકરમાં જ્વેલરી રાખવી હોય તો એ નાના નાના બુટિયાને એના માટે આવું સારું હોય. જો આપણી પાસે કેન્ડલ મોટિવ હોય તો આપણે આનો બીજો યુઝ કરી લઈએ. આ છે મારું નાનકડું વેનિટી કાઉન્ટરનું સેક્શન. આપણે જે જોઈ રહ્યા છીએ એ કેન્ડલના મોટિવ્સ છે, જે ક્લીન કરી, વાઇપ કરી, ડેકોરેટ કરી અને આપણે યુઝમાં લીધા છે. આ બ્યુટી બ્લેન્ડ અહીંયા ફિટ થઈ જશે આની અંદર. નહીં તો આપણે બીજા મિનિએચર્સ ને કોઈ પણ અન્ય વસ્તુઓ રાખી શકીએ, જેમ કે આ મિનિએચર્સ. અમારો કાચનો મની પ્લાન્ટનો એક જાર છે, જે મેં અહીંયા નાના પ્રોડક્ટ્સ રાખવા માટે ઉપયોગમાં લીધો છે. આ વેટ વાઇપ્સ છે જે આપણે ડિસ્કસ કર્યું છે. આનું આપણે હેડ રિપ્લેસ કર્યું છે હિમાલયાના ટિશ્યુ વાઇપ્સ ઉપરથી. આ બહુ જ સુંદર લાગે અને વાપરવામાં અને આપણને પણ શોમાં ગમી જાય. આપણી ગાર્બેજ બેગ્સ છે, ભલે ગાર્બેજ બેગ્સમાંથી આપણને આ બધી આ થ્રેડ મળે. આ થ્રેડનું આપણે શું કરીએ છીએ? ગાર્બેજ ટાઈ કરીએ છીએ. હું તો નથી કરતી. હું મારો ગાર્બેજ ડિસ્પોઝ કરું ત્યારે હું ફક્ત ગાંઠ વાળી દઉં અને ગાંઠ વાળી અને ડિસ્કાર્ડ કરું મારો ગાર્બેજ. આ થ્રેડ્સનું શું વેસ્ટ? ના, આવા ટોયસ હોય તો આપણે એની ઉપર આ થ્રેડ્સ હેંગ કરી અને છોકરાઓના રૂમમાં જો તમે સીલિંગ ઉપરથી તમે જો લટકાવો તો
એક નવો ડેકોર પણ થઈ જાય, છોકરાઓને પણ ગમે અને આપણું એ કામ થઈ જાય. નવા નવા ઇનોવેટિવ વેઝ હોય તો કેટલું સારું. મારી દીકરીને બહુ ગમે કે જ્યારે પલંગ ઉપર સૂતી હોય તો સીલિંગ ઉપર જ જોયા કરે. આપણે માર્કેટ જઈએ શાકભાજી લેવા અને જો આપણને આવી કોઈ બેગ્સ મળે જેમાં હોય આપણે ભાજી, તો તમે તમારી આવી મેશમાં નાખી દેવી અને આ બેગ્સ આપણે રીપર્પસમાં લઈ લેવી. આ બેગ્સ મેં કાપી લીધી છે ઉપરથી આવી રીતના. આમાં ઘણું બધું સ્ટોર થઈ જાય. આપણે વટાણા છે એ ફ્રીઝ કરી દઈએ, સ્વીટ કોર્ન છે, ઘણી બધી શાકભાજીઓ છે જે આપણને તરત જ ઉપયોગમાં ન આવવાની હોય એ આપણે આ બેગ્સમાં નાખી અને આપણે રિસ્ટોર કરી શકીએ. જો નોનવેજ લવર્સ હોય તો નોનવેજવાળા આમાં નોનવેજ સ્ટોર કરી પોર્શન વાઇઝ રોજનું કે દિવસમાં કેટલી પણ વાર અને એક બેગ આપણે ફ્રીઝરથી કાઢી અને ઉપયોગમાં લઈ લઈએ. મિક્સ વેજીટેબલ્સ જેમ કે આપણને વટાણા, ગાજર અને પટેટોનું આપણને જે મિક્સર પેકેટ મળે એના કરતાં આપણે જ બનાવીને ફ્રીઝ કરી લઈએ તો કેટલું સારું, એના માટે ઉપયોગમાં આવી જાય. આ ઘણી બધી બેગ્સ મેં સ્ટોર કરી છે. આ ફોઇલ, આ બધી રીપર્પસમાં આપણે લઈ લઈએ. ધોઈ કરી ચોખ્ખી કરી સ્ટોર કરી દઈએ. આ બે ડસ્ટબિન્સ છે. આ મારા ગાડીનું ડસ્ટબિન છે અને આ ગેસ્ટ બેડરૂમનું. ગેસ્ટ બેડરૂમના ડસ્ટબિનમાં એમ્ટી બ્રેડ પેપર થોડુંક સાફ કરી, ચોખ્ખું કરી, વોશ કરી, ડ્રાય કરી, સુકવી અને આમાં આપણે રિસાયકલ કે રીપર્પસમાં ફરીથી ઉપયોગમાં લઈ લેવું. આના માટે ગ્રોસરી સ્ટોરમાંથી મળેલી ચોખા કે સાકરની થેલી હોય એ વપરાશમાં લઈ લેવી. આપણે બે ડસ્ટબિન્સ તૈયાર. હેંગર જો તૂટી ગયું હોય અને જે ન કામ કરે તો સિમ્પલ છે, આની આપણે ક્લિપ્સ કાઢી લેવી.
આવી રીતના સાચવીને ક્લિપ્સ કાઢી લો, ફેવિક્વિક લો, આપણે કમાન્ડ હુક્સ છે, પાછળ સ્ટીકર છે આની, ફેવિક્વિક લો, સ્ટીકર હોય તો પણ સ્ટીકરમાં થોડુંક ફેવિક્વિક લગાડી અને તમે કિચનમાં આ હુક્સ તમે લગાડી શકો. આની ઉપર આપણે આપણા ફટ્ટાને બધું ટાંગાવી શકીએ કે જે આપણને વચમાં ન નડે અને સાચવીને સુકાઈ પણ જાય. આપણું જે કિચન સિંક હોય એની બહારની દીવાલ પર આ કમાન્ડ હુક હોય એને લગાડી દેવું. કમાન્ડ હુકની પાછળ જે સ્ટીકર હોય એને રહેવા દેવું. સ્ટીકરની પાછળ 1 કે 2 ટીપા ફેવિક્વિકના નાખી અને આવી રીતના વ્યવસ્થિત ચોંટાડી દેવું. આનાથી એની ગ્રીપ મજબૂત રહે અને આ જે આપણું હેંગર જે વેસ્ટ થઈ ગયું હોય, જે આપણે આ કપડાં સુકાવવામાં ન વપરાય, આપણે એની ક્લિપ્સ સારી કન્ડિશનમાં છે તે આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. આનાથી ડસ્ટર સુકાઈ પણ જાય જલ્દીથી અને આપણે પ્લેટફોર્મ અને ટેબલ લૂછવાનું કપડું પણ અલગ રહે, ટીપાઈને બીજું ડસ્ટર પણ અલગ રહે અને કિચનમાં જે આપણે વાસણ કરતા હોય તે વચમાં નડે પણ નહીં. આ હેક બહુ જ કામમાં આવશે. તો તમે અહીંયા પણ યુઝ કરી શકો અને તમારી જો ડ્રાય બાલ્કની કે યુટિલિટી એરિયા હોય ત્યાં પણ તમે આ લટકાવી શકો છો. આ લોરિયલ હેર સિરમની કાચની બોટલ છે. હેર સિરમ ખતમ થઈ ગયું એટલે બોટલને આપણે ચોખ્ખી કરી અને આમાં પતંજલિ કોકોનટ વર્જિન ઓઇલ નાખી દીધો છે, મલ્ટીપર્પઝ ઓઇલ. આ કાચની બોટલ સારી છે, થોડીક જાડી છે અને જો શિયાળામાં વિન્ટરની સિઝનમાં જો તેલ જામી જાય તો ગરમ પાણીમાં થોડીક બોટલને આપણે રેસ્ટ કરીને આપણે તેલ પણ લિક્વિફાય કરી શકીએ. આ હેર સિરમની બોટલનો રીપર્પઝનો એક આઈડિયા છે. આપણે જે ટિશ્યુ વાઇપ્સનું પેકેટ આપણે પરચેસ કરીએ અને જ્યારે ખતમ થઈ જાય આ ઉપરથી આપણે એનું કાઢી લેવું. ટિશ્યુ બોક્સ આપણે જે યુઝ કરીએ છીએ એ ટિશ્યુ બોક્સ પણ આવી જ એર લોકિંગ સિસ્ટમ હોય છે. અમે અમુક કલેક્ટ કર્યા છે આપણે રીપર્પઝમાં લઈ લેવાય. અપોલો, કારા, પેમ્પર્સ અને આ બે હિમાલયાના રીપર્પઝ. આ વિડીયો 3 લેંગ્વેજીસમાં અવેલેબલ છે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તો જો તમને એવી જાણકારી હોય કે આગળ આ 3 લેંગ્વેજીસમાં કોઈને પણ આનાથી ફાયદો થાય તો અમે ચોક્કસ ફોરવર્ડ કરજો અને શેર કરજો. ભૂલતા નહીં અમારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે થોડોક સમય કાઢ્યો તમારા ડેલી સ્કેડ્યુલમાંથી આવા ટાઈમે અને તમે આ વિડીયોએ તમે જોયું. જો તમને કાંઈ પણ આ ઉપયોગમાં લાગ્યું હોય તો તમે પ્લીઝ આગળ શેર કરજો, આ વિડીયોને લાઈક કરજો ભૂલતા નહીં અને મારા ચેનલને તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. જો તમારી પાસે આઈડિયાઝ અને વધારે સુઝાવ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં પ્લીઝ મેન્શન કરજો. એનાથી મને પણ કંઈક નવું શીખવા મળશે. ધન્યવાદ.